ઓકે, બરાબર. તો આપણે આજનો બીજો પાર્ટ જે છે ઓપરેટર્સનો એ જોઈએ. ઓપરેટરની અંદર સૌથી પહેલા આવે છે અસાઇનમેન્ટ ઓપરેટર. તો એરિથમેટિક ઓપરેટર્સની અંદર કેવા પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવાઈડ અને છેલ્લો એક જે છે ને એને મોડ્યુલો ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. આટલા ઓપરેટર છે. તો જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા એક વેરિયેબલ લઉં, ઇન્ટીજર, બરાબર. વેરિયેબલનું નામ આપું પ્રાઇસ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 500. એક બીજો વેરિયેબલ લો, ઇન્ટીજર, એમનું નામ આપું ક્વોન્ટિટી, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 3. ત્રીજો એક વેરિયેબલ લઈએ, ઇન્ટીજર, બરાબર, ટોટલ, ઇઝ ઇક્વલ ટુ, બરાબર, પ્રાઇસ મલ્ટીપ્લાય બાય ક્વોન્ટિટી. અને અહીંયા આપણે પ્રિન્ટ કરાવડાવીએ કોન્સોલ ડોટ રાઇટ લાઈન ટોટલ. કંટ્રોલ એસ કરીએ, કંટ્રોલ F5 કરીએ. મલ્ટિપ્લિકેશન આવ્યું અહીંયા. અહીંયા આ રિયલ વર્લ્ડના એક્ઝામ્પલ છે કે ભાઈ એમાં ઓપરેટર છે એ બહુ બધી વખત આપણે યુઝ થાય આપણા પ્રોગ્રામની અંદર. દાખલા તરીકે એક બીજું એક્ઝામ્પલ આપું અહીંયા, console ડોટ રાઇટ લાઈન, અને અહીંયા છે ને એને અલગ અલગ પાડતા જઈએ એટલે સ્ક્રીન પર આપણને દેખાયા કરે. બરાબર, આ પહેલું એક્ઝામ્પલ થયું અહીંયા. બરાબર, કયો ઓપરેટર હતો? મલ્ટીપ્લાય ઓપરેટર હતું. તો બીજો ઓપરેટર લઈએ. અહીંયા લઉં તો હું ઇન્ટીજર, બરાબર, એક વેરિયેબલનું નામ આપું વોલેટ, ઇઝ ઇક્વલ ટુ 1000. હવે ફરી વખત અહીંયા હું કરું કે વોલેટ, બરાબર, માઇનસ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 250 કહીએ. અને હવે પાછું લખું કોન્સોલ ડોટ રાઇટ લાઈન, બરાબર, વોલેટ. બરાબર, પેલી પદ્ધતિથી આપણે પરિચિત હતા જ કે જેની અંદર આપણે પ્લસ માઇનસ ડિવિઝન કરી શકીએ. બરાબર, એક રીત આ છે અહીંયા, માઇનસ ઇઝ ઇક્વલ ટુ છે. બરાબર, આને પહેલા આપણે રન કરીને જોઈએ, પછી એક્સપ્લેન કરું કેવી રીતે વર્ક કરે છે. અહીંયા કંટ્રોલ એસ સેવ કરીએ. અહીંયા કોન્સોલ ડોટ રાઇટ લાઈન, બરાબર, માઇનસ ઇઝ ઇક્વલ ટુ ઓપરેટર. અને હું એને રન કરું અહીંયા. બરાબર, તો જો અહીંયા 750 આવ્યા. હા, બંને સ્ક્રીન દેખાય છે ને મારી પાછળની પણ? આ પ્રોગ્રામ લખ્યું હા છે. દેખાય છે. હા, બરાબર. હા ઓકે, બરાબર. તો અહીંયા શું હતું? અહીંયા આપણે વોલેટ જે હતું એમાં 1000 હતા, માઇનસ ઇઝ ઇક્વલ ટુ કર્યું તો એમાં 250 આપણે શું કર્યા? ડિડક્ટ કર્યા અહીંથી 1000માં. બરાબર, તો અહીંયા જે આન્સર હતો એ 750 આવ્યો. બરાબર, આ જ કામ આપણે બીજી રીતે પણ કરી શકીએ. કઈ રીતે? કે સેમ આ જ વસ્તુ હતી, બરાબર, આ લાઈન છે ને એને મારે કમેન્ટ આઉટ કરવી હોય ને કે ભાઈ આ લાઈન મારે એક્ઝિક્યુટ નથી કરવી, તો સી શાર્પની અંદર છે ને અહીંયા બે આવી રીતે બે સ્લેશ છે ને ટાઈપ કરવાના અહીંયા. એટલે હવે શું થાય? લાઈન છે ને એ જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે ને ત્યારે શું થશે? ઇગ્નોર થઈ જશે. એટલે અહીંયા હવે કેટલા પ્રિન્ટ થવા જોઈએ? ખાલી 1000 પ્રિન્ટ થાય. જો આવી રીતે હું અહીંયા રન કરું ને પ્રોગ્રામ અહીંયા, તો 1000 આવે. જોયું અહીંયા? કેમ? કેમ કે આ લાઈન એક્ઝિક્યુટ થઈ નહીં. આ લાઈનને મેં શું કરી દીધું છે? કમેન્ટ કરી દીધી છે. હવે અહીંયા જાઓ ફરી વખત, સેમ આ જ વસ્તુ છે. વોલેટ ઇઝ ઇક્વલ ટુ વોલેટ માઇનસ, બરાબર, 250. એક રીત આ હતી, બીજી રીત આ છે. હા, કંટ્રોલ એસ સેવ કરું અને રન કરું. જોઈને કેટલા આવ્યા? 750. સેમ આન્સર આવ્યો. બરાબર, અહીંયા તો અહીંયા આપણે જે ઓપરેટર છે ને બે અહીંયા અલગ અલગ ઓપરેટર, અહીંયા અસાઇનમેન્ટ ઓપરેટર છે, અહીંયા માઇનસ ઓપરેટર્સ આપણે યુઝ કર્યું છે. એટલે અહીં પહેલું કામ કયું? આ બાજુનું થયું, માઇનસ થવાનું. અહીંયા જે આન્સર આવ્યો એ કામ ક્યાં થયું? આ અસાઇનમેન્ટ ઓપરેટરની મદદથી અહીંનો આઉટપુટ જે હતો ને એ ક્યાં જતો રહ્યો? આ વોલેટમાં. અને આખરે આપણે શું કરાવડાવ્યું? વોલેટને પ્રિન્ટ કરાવડાવ્યું. કમ્પેરિઝન જે ઓપરેટર છે આપણા, બરાબર, અહીંયા ટાઈપ કરીએ આપણે console ડોટ રાઇટ લાઈન, આટલા કમ્પેરિઝનના ઓપરેટર છે આપણે અલગ અલગ. હવે એમાં આપણે કઈ એકાદ એક્ઝામ્પલ લઈએ. માનો કે કમ્પેરિઝન ઓપરેટર માટે હું એક્ઝામ્પલ આપું તો 1 મિનિટ, અને આપણે નીચે પેસ્ટ કરી દઈએ. એક હું સ્ટ્રિંગ લઉં છું અહીંયા, ફોર એક્ઝામ્પલ સ્ટ્રિંગ, બરાબર. સ્ટ્રિંગને નામ આપું કમ્પેરિઝન ઓપરેટર માટે આપણે જોઈએ તો એન્ટર પાસવર્ડ.
ઇઝ ઇક્વલ ટુ માનો કે યુઝર 1 2 3 4 ટાઈપ કરે છે અહીંયા, બરાબર, અને બીજી એક સ્ટ્રિંગ લખું અહીંયા, સ્ટ્રિંગ. તો અહીંયા મેં બે સ્ટ્રિંગ લીધી છે. બે સ્ટ્રિંગમાં પહેલી સ્ટ્રિંગ શું કહે છે કે યુઝરે પાસવર્ડ એન્ટર કર્યો એ 1 2 3 4 છે, અને એકચ્યુઅલ પાસવર્ડ કયો હોવો જોઈએ યુઝરનો છે એ નીચેની સ્ટ્રિંગમાં મેં સ્ટોર કરાવડાવ્યો છે. એકચ્યુઅલ પાસવર્ડ 1 2 3 4 છે. હવે જો બંને પાસવર્ડ મેચ થાય, બરાબર, તો એક્સેસ ગ્રાન્ટેડ આપવાનું, નહીતર એક્સેસ ડિનાઇડ આપવાનું. આવું કંઈ આપણે કરવું છે. કેવી રીતે કરી શકાય? તો કે અહીંયા આપણે એક નાની એવી કન્ડિશન લખીએ. કન્ડિશન લખવા માટે શું કરીએ? ઇફ લખીએ. ઇફ, બરાબર. તો ઇફ લખ્યા પછી છે ને, જો એક બીજી વસ્તુ છે અહીંયા કે આખું ટાઈપ ન કરવું હોય ને, ઇફ લખ્યું ને પછી 2 વખત ટેબ કી પ્રેસ કરવાની, 1 અને 2 વખત. તો આ સ્ટ્રક્ચર છે ને ઓટોમેટિકલી ટાઈપ થઈ જશે અહીંયા. હવે અહીંયા જે છે ને ઇફ નો પાર્ટ છે ને, એ અહીંયા કન્ડિશન આવે. કન્ડિશન અહીંયા બુલિયન કન્ડિશન બને, કોઈ પણ ટ્રુ અથવા ફોલ્સ અહીંયા પાર્ટ બને અહીંયા, બરાબર. અને આ જે કમ્પેરિઝન ઓપરેટર છે ને, બરાબર, એ રિટર્ન શું આપે? આ બધા જ ઓપરેટર છે ને એ રિટર્ન બુલિયન વેલ્યુ આપે. એટલે બુલિયન વેલ્યુ કઈ હોય આપણી પાસે? 2. એક તો ટ્રુ હોઈ શકે અથવા તો ફોલ્સ હોઈ શકે. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા જો, તો અહીંયા હું કહું કે ભાઈ એન્ટરેડ પાસવર્ડ છે ડબલ ઇક્વલ ટુ એકચ્યુઅલ પાસવર્ડ. જો એન્ટર કરેલો પાસવર્ડ, બરાબર, એ એકચ્યુઅલ પાસવર્ડ જેવો જ હોય અહીંયા, બરોબર, તો આ વસ્તુ ટ્રુ થાય. ટ્રુ થાય ને તો આ જે બ્રેકેટ છે ને એની વચ્ચે જે કોડ લખેલો છે ને એ એક્ઝિક્યુટ થાય, નહીતર ના થાય, બરાબર. તો હવે અહીંયા લખું હું કે ભાઈ એન્ટર પાસવર્ડ ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ પાસવર્ડ. તો આપણા કેસમાં શું છે? અહીંયા ટ્રુ થશે, કેમ કે આપણે બે પાસવર્ડ કેવા રાખ્યા છે? એકચ્યુઅલ પાસવર્ડ જેવો જ યુઝરે પાસવર્ડ એન્ટર કર્યો છે એવું માની લીધું અહીંથી, બરાબર. અહીંયા આપણે console ડોટ રીડ લાઈન કરીને યુઝર પાસેથી બી લઈ શકીએ અહીંયા, બરાબર, પણ એને બદલે અહીંયા હાર્ડ કોડ કર્યો છે અહીંયા. હવે અહીંયા હું જાઉં અને લખું અહીંયા કે console ડોટ રાઇટ લાઈન. હવે આ બંને સેમ ના હોય તો શું કરવાનું? તો એના માટે એલ્સ કન્ડિશન આવશે નીચે, એલ્સ, બરાબર. એલ્સ માટે પાછા બ્રેકેટ કરવાના અને આ બ્રેકેટની અંદર કન્ડિશન લખવાની અહીંયા. ફરી વખત સેમ લાઈન આ જ, બરાબર, પણ મેસેજ અલગ, બરાબર. ટાઈપ કરવાને બદલે હું કોપી પેસ્ટ કરી દઉં છું અને એક્સેસ અહીંયા ડિનાઇડ કરી દઉં. ઠીક. એટલે અહીંયા શું થશે કે એન્ટર પાસવર્ડ ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ પાસવર્ડ હોય તો આ લાઈન પ્રિન્ટ થાય, નહીં તો આ લાઈન પ્રિન્ટ થાય. બેમાંથી કોઈ એક, બરાબર. બંને લાઈન ક્યારેય પ્રિન્ટ થાય નહીં એક સાથે, બરાબર. અહીંથી હું રન કરું છું અહીંયા, બરાબર. કઈ લાઈન પ્રિન્ટ થઈ? એક્સેસ ગ્રાન્ટેડ. કેમ કે એન્ટરેડ પાસવર્ડ અને એકચ્યુઅલ પાસવર્ડ છે બંને સેમ હતા. એટલે આપણે અહીંયા શું કમ્પેરિઝન કરી? એન્ટર પાસવર્ડ જોડે એકચ્યુઅલ પાસવર્ડ ની શું કર્યું? કમ્પેરિઝન કરી. અને કમ્પેરિઝન માટે આપણે ઓપરેટર કયો લગાવ્યો? એક આ, બરાબર, ડબલ ઇક્વલ ટુ ઓપરેટર અહીંયા. હવે એવી જ રીતે છે ને નોટ ઇક્વલ ટુ હોય ને તો અહીંયા આપણે આમ કરીએ ને કે ભાઈ એક આવી રીતે હોય ને તો અહીંયા જઈએ એમ. તો આ નોટ ઇક્વલ ટુ કે ભાઈ એકચ્યુઅલ પાસવર્ડ અને એન્ટરેડ પાસવર્ડ બંને સેમ ના હોય તો આ લાઈન પ્રિન્ટ થાય અહીંથી, બરાબર, નહીં તો આ લાઈન પ્રિન્ટ થાય. તો આ કેસમાં શું થશે? હવે ખોટો મેસેજ પ્રિન્ટ થશે. રોંગ મેસેજ પ્રિન્ટ થયો અહીંયા. કેમ કે આપણે જે કન્ડિશન જે ચેક કરવાની હતી એ આપણે ખોટી રીતે ચેક કરી છે અહીંયા. તો આપણને ખબર પડી કે ભાઈ એક્સેસ ડિનાઇડ આવ્યું તો એક્સપેક્ટેડ જે રિઝલ્ટ હતું મારું એ આવ્યું નહીં, બરાબર. તો પ્રોગ્રામને ચેક કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો પ્રોગ્રામને છે ને ડીબગ કરવો પડે. આપણે ડીબગ કરીને જોવું પડે કે ભાઈ મારી જે આ ભૂલ થાય છે કઈ જગ્યાએ ભૂલ થાય છે. તો ડીબગ કરવા માટે શું કરવું પડે? તો કે પ્રોગ્રામને અહીંયા ક્લોઝ કરવાનું અહીંયા, અને જ્યાંથી આપણે ચેક કરવો છે તો આ ઉપરનો પાર્ટ તો મને ખબર છે કે અહીં સુધી તો બરોબર પ્રોપર ચાલે છે ઉપરનું કામ, બરાબર. હવે જે પ્રોબ્લેમેટિક જે કોડ છે એ આટલો કોડ છે, અહીંયા કોઈ બી પ્રોબ્લેમ હોઈ શકે એવું છે. આપણું જે રિઝલ્ટ ક્યાં આ પ્રિન્ટ થાય છે ને આ, તો આટલા પાર્ટમાં પ્રોબ્લેમ હોઈ શકે અહીંયા કોઈ પણમાં. તો હું શું કરીશ? અહીંયા છે ને આજે આ નંબર વાળી લાઈન છે ને અહીંયા ત્યાં ક્લિક કરીશ. અહીંયા ક્લિક કરીશ ને એટલે કે રેડ ડોટ આવશે. તો આને શું કહેવાય? બ્રેક પોઈન્ટ કહેવાય. શું? હવે જ્યારે મારો પ્રોગ્રામ હું રન કરીશ ને તો આ જગ્યાએ છે ને બ્રેક થશે. અહીંથી પ્રોગ્રામ રન કરીને જોઈએ, રન કર્યો જોઈ લો તો બ્રેક થયું અહીંયા. હવે બ્રેક થયું અહીંથી પ્રોગ્રામ, તો આગળ વધવા માટે છે ને અહીંયા છે ને અલગ અલગ સિમ્બલ્સ આપ્યા જો અહીંયા,
છે. F11 સ્ટેપ ઇનટુ છે, સ્ટેપ ઓવર F10 છે, બરાબર, સ્ટેપ આઉટ F11 છે, બરાબર. એવી રીતે તો આપણે શું કરશું અહીંથી કે અહીંયા સ્ટેપ ઇનટુ કરશું અહીંયા, અથવા તો સ્ટેપ ઓવર કરશું અહીંયા. સ્ટેપ ઇનટુ એટલે શું, નીચેના સ્ટેપ પર જાય અહીંયા. ડિબગિંગ આપણે વિગતવાર શીખશું, પણ અત્યારે અહીંયા જોઈએ કે આપણે અહીંયા ક્લિક કરીએ ને એટલે નીચેની લાઈન ઉપર જશે જોઈને, બરાબર. અહીંયા નીચેની લાઈન ઉપર ગયું, અહીંયા નીચેની લાઈન ઉપર ગયું. હવે આ લાઈન ઉપર આપણે પહોંચ્યા, ડિબગ કરવાનું ક્યાંથી, અહીંથી ચાલુ કર્યું હતું ને અહીંયા. તો હું કર્સરને અહીંયા લઈ જાઉં ને અહીંયા, તો અહીંયા દેખાય જો મને આ વેરિયેબલમાં શું વેલ્યુ સ્ટોર થયેલી છે, 1 2 3 4 છે. વેરિયેબલમાં શું વેલ્યુ સ્ટોર થયેલી છે, 1 2 3 4 છે. પાસવર્ડ નોટ ઇક્વલ ટુ એકચ્યુઅલ પાસવર્ડ છે, બરાબર. અહીંયા તો અહીંયા વચ્ચે શું છે, બરાબર નથીની નિશાની છે. તો કઈ જગ્યાએ જશે, આ લાઈનમાં જશે. F10 પ્રેસ કરીશ ને હું એટલે આગળ આવ્યું. જો અહીંયા આ લાઈન અહીંથી ઇગ્નોર કરી દીધી છે. આ લાઈન ઇગ્નોર કરી દીધી તો હું ચેક કરી શકું કે અહીંયા મારો કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે. અહીંયા હવે અહીંયા પ્રિન્ટ થયું, અહીંયા F10 આવ્યું, F10 કર્યું, અહીંયા F10 F10 F10, બરાબર. બધું કમ્પ્લીટ થઈ જાય તો અહીંથી કન્ટિન્યુ કરી શકાય. આપણને જ્યારે બગ મળી જાય કે આપણે ભૂલ કરી છે, ફરી વખત રન કરીએ. અહીંયા ડિબગ પોઈન્ટ આવ્યો, F10 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 અહીંયા, બરાબર. અહીંથી આપણને ખબર પડી ગઈ, અહીંથી આપણે કન્ટિન્યુ કરી નાખ્યું. ઓકે અહીંયા, બરાબર. અહીંયા તો આવી રીતે છે ને આપણે પ્રોબ્લેમ કોઈ આવતો હોય ને પ્રોગ્રામની અંદર તો એને સોલ્વ કરી શકીએ અહીંથી. હવે આને આપણે ક્લોઝ કરી દઈએ અહીંયા. ઓકે, બ્રેક પોઈન્ટ અહીંથી ઉઠાવી લઈએ અને આગળ જઈએ, આગળ વધીએ. આપણે કોઈ બીજો ઓપરેટર જોઈએ કે કયા કયા ઓપરેટર છે એમાંની અંદર. હા, એ બીજો એક ઓપરેટર છે ને એ છે એન્ડ ઓપરેટર અને ઓર ઓપરેટર. એને લોજિકલ ઓપરેટર કહેવાય. અહીંયા છે ને આ આપણે કોપી કરીએ અને હવે અહીંયા જઈએ, અહીંયા બીજા, બરાબર, અને અહીંયા લખીએ લોજિકલ ઓપરેટર. તો લોજિકલ ઓપરેટર્સની અંદર કયા ઓપરેટર આવે, ઓકે, અહીંયા આ 3 ઓપરેટર છે. એન્ડ, આને એન્ડ ઓપરેટર કહેવાય, અને ઓર ઓપરેટર કહેવાય. આ બે લાઈન કરીને મેં એને, અને આને નોટ ઓપરેટર કહેવાય, જે આ એક્સક્લેમેશન માર્ક છે ને એને. અહીંયા કોપી કરીએ ને અહીંયા નીચે પેસ્ટ કરીએ. અહીંયા જઈએ, આનું એક એક્ઝામ્પલ જોઈએ અહીંથી. આનું એક્ઝામ્પલ જોઈએ આપણે, રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ જેવું કે વિચારીએ. તો માનો કે હું અહીંયા એક ઇન્ટીજર ટાઈપ કરું, ઇન્ટીજર એજ ઇઝ ઇક્વલ ટુ 25 આપું છું અહીંયા. હવે બીજું અહીંયા એક બુલિયન વેરિયેબલ લઈ લો. અહીંયા હેઝ લાયસન્સ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ. એજ 25 છે તો એમની પાસે લાયસન્સ છે. હવે અહીંયા એક ઇફ કન્ડિશન આપણે લખીએ અહીંયા કે ઇફ એજ, બરાબર, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 18 હોય, એટલે અહીંયા આપણે આ ઓપરેટર યુઝ કર્યો, આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વાળો. અહીંયા મને કે આ ઓપરેટર, બરાબર, આ ઓપરેટર હોય. અને માટે એન્ડ ઓપરેટર, એન્ડ, બરાબર, હેઝ લાયસન્સ, બરાબર, હેઝ લાયસન્સ, બરાબર, ડબલ ઇક્વલ ટુ ટ્રુ. તો આ લાઈન શું કહેવા માંગે છે કે ભાઈ એજ 18 વર્ષથી ઉપર હોવી જોઈએ અને લાયસન્સ જો હોય, બરાબર, તો આપણે અહીંયા પ્રિન્ટ કરીએ કે ભાઈ console ડોટ રાઇટ લાઈન આપીએ એક્ઝામ્પલ કે યુ કેન ડ્રાઈવ, એલ્સ console ડોટ રાઇટ લાઈન રન કરીને જોઈએ આને. અહીંયા આપણે કયા ઓપરેટર યુઝ કર્યા, લોજિકલ ઓપરેટર, કમ્પેરિઝન ઓપરેટર, બરાબર. આ બી કમ્પેરિઝન ઓપરેટર. અહીંયા આપણે એક કન્ડિશનની અંદર 3 ઓપરેટર યુઝ કર્યા છે અહીંયા. ને રન કરીને જોઈએ કે પેલા આપણે જેવું ધારીએ છીએ એવું રિઝલ્ટ આવે છે કે નહીં. ઓકે, અહીંયા કયો મેસેજ પ્રિન્ટ થયો, યુ કેન ડ્રાઈવ, બરાબર. કેમ કે કન્ડિશન આપણી જે હતી આ ટ્રુ થઈ. એજ કેટલી છે, અહીંયા આપણે એજ લીધી છે, બરાબર, યુઝર પાસેથી નથી લીધી પણ આપણે અહીંયા ટાઈપ કરી લીધી છે, યા તો આપણે યુઝર પાસેથી બી લઈ શકીએ અહીંયા, બરાબર. એ હવે આપણને આવડે છે કે આપણે યુઝર પાસેથી એજનો કે કોઈ માનો કે પાસવર્ડ વગેરે કંઈ લેવું હોય તો કેવી રીતે આપણે લઈ શકીએ એ, બરાબર. આ થયું આપણું લોજિકલ ઓપરેટર. હવે લોજિકલ ઓપરેટરની અંદર આપણે અહીંયા કે એન્ડ નો યુઝ કર્યો, એવી જ રીતે ઓર કન્ડિશનનો આપણે યુઝ કરી શકીએ. ઓર કન્ડિશન વાળી જો અહીંયા મૂકીએ ને, અહીંયા ઓર કન્ડિશનમાં કેવું હોય કે બે માંથી કોઈ પણ એક સાઈડની કન્ડિશન સાચી પડે ને તો ટ્રુ મળે. અહીંયા એન્ડ કન્ડિશન એટલે એનો મતલબ એવો થાય, અહીંયા મેં એક મિનિટ એક બનાવી રાખ્યું છે એ જ બતાવવું અહીંયા. ઓકે, આ લોજિકલ ઓપરેટર છે આપણે, કમ્પેરિઝન ઓપરેટર, આ કન્ડિશનલ ઓપરેટર અથવા તો લોજિકલ ઓપરેટર, બરાબર. અહીંયા એક ભૂલી ગયો છું નોટ લખવાનું. અહીંયા જો આ ચાર્ટ છે, અહીંયા સિમ્પલી કાલે મેં બનાવી રાખ્યો. તો અહીંયા ભાઈ જો એન્ડ લોજિક છે ને એમાં બે કન્ડિશન હોય અહીંયા, બરાબર. અહીંયા
એક બાજુની કન્ડિશન ટ્રુ હોય અને આ સાઈડની બી કન્ડિશન ફોલ્સ આવતી હોય, બરાબર, તો રિઝલ્ટ શું આવશે? ફોલ્સ આવશે. એટલે કે અહીંયા આપણે અહીંયા જોઈએ, અહીંયા આની સાથે કમ્પેર કરીએ, અહીંયા શું થાય છે? બે કન્ડિશન્સ છે. અહીંયા આ એક કન્ડિશન છે અને આ એક કન્ડિશન છે. આનું રિઝલ્ટ છે, જો આનું રિઝલ્ટ, આનું રિઝલ્ટ અને આનું રિઝલ્ટ. આનું રિઝલ્ટ બી શું છે? ટ્રુ અથવા ફોલ્સ. આ બુલિયન કન્ડિશન છે. એજ ગ્રેટર ધેન 18 છે તો કાં તો ટ્રુ હોઈ શકે કાં તો ફોલ્સ હોઈ શકે. અને આનું રિઝલ્ટ બી અહીંયા શું છે? બુલિયન છે અહીંયા. તો આપણે અહીંયા બે બુલિયન ને કમ્પેર કરાવડાવીએ છીએ અહીંયા એન્ડ ઓપરેટર વડે. અહીંયા તો બંને જો ટ્રુ આવતા હશે, અહીંયા બંને ટ્રુ આવતા હશે તો આ ટ્રુ પાર્ટ એક્ઝિક્યુટ થશે, અથવા બંનેમાંથી કોઈ પણ એક ફોલ્સ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું ફોલ્સ આપી દઉં અહીંયા અને રન કરું ને તો યુ કેન નોટ ડ્રાઈવ મેસેજ પ્રિન્ટ થશે. થયું ને? કેમ? કેમ કે એક શરત હતી ને એ શું થઈ ગઈ? ફોલ્સ થઈ ગઈ. એન્ડ પછીની એક શરત હતી એ શું થઈ ગઈ? ફોલ્સ થઈ ગઈ અહીંયા, બરાબર. અને હા, જો બુલિયન ડિફાઇન કરેલું હોય ને અહીંયા આપણે, બરાબર, તો અહીંયા કમ્પેર કરવાની જરૂર નહીં. અહીંથી આ કાઢી નાખીએ ને તો બી ચાલે આવી રીતે. કેમ? કેમ કે આ પોતે બુલિયન જ છે. આ ટ્રુ અથવા ફોલ્સ બેમાંથી એક જ હોઈ શકે અહીંયા. એટલે કે આ સાચું હોય અથવા તો અને અથવા ને અને આ બી સાચું હોય તો જ આ બ્લોકની અંદર જાઓ. ફરી વખત આપણે અહીંયા જઈએ. એન્ડ લોજિકની અંદર બંને ખરા હોય, બંને સાચા હોય તો જ રિઝલ્ટ ટ્રુ વાળો બ્લોકમાં જાય. બંને ખોટા હોય અહીંયા તો ફોલ્સ પાર્ટમાં જાય. એવું છે કે બેમાંથી કોઈ પણ એક કન્ડિશન, આ એન્ડ નું લોજિક છે અહીંયા, બરાબર. બેમાંથી કોઈ પણ કન્ડિશન, હવે એવું જરૂર નથી બે જ કન્ડિશન હોય. જે રિયલ વર્લ્ડ આપણે પ્રોગ્રામ બનાવશું ને ત્યારે અહીંયા ઘણી બધી કન્ડિશન્સ હોઈ શકે, બે ને બદલે અહીંયા 1 2 3 4 5 6, પણ રૂલ સેમ બધા માટે. એન્ડ ઓપરેટર હોય ને ત્યાં બધી જ કન્ડિશન જે છે ને એમાંથી કોઈ પણ એક ખોટી પડી તો એ ખોટું ફોલ્સ રિટર્ન કરે. અને ઓર લોજિક છે ને એ એવું કે કોઈ પણ એક સાચી પડીને તો બધું સાચું, બરાબર. અહીંયા કોઈ પણ એક ખોટું તો બધું ખોટું, અહીંયા કોઈ પણ એક સાચું તો બધું સાચું. ઓર લોજિક માટે અહીંયા બંને જગ્યાએ જો ટ્રુ ફોલ્સ છે ને અહીંયા, તો આમાંથી એક ખોટું થાય ને એટલે અહીંયા ખોટું આવ્યું, ફોલ્સ આવ્યું. ફોલ્સ ટ્રુ, ફોલ્સ રિટર્ન કર્યું. અહીંયા જુઓ, એક છે ને ટ્રુ અને ફોલ્સ છે, એમાંથી એક ફોલ્સ છે પણ એક ટ્રુ છે તો રિટર્ન ટ્રુ. એક ફોલ્સ છે, પહેલું ફોલ્સ છે, બીજું ટ્રુ થયું છે તો પણ રિઝલ્ટ ટ્રુ. બંને ટ્રુ હોય તો ટ્રુ જ મળવાનું છે અને બંને ફોલ્સ હોય તો ફોલ્સ. એટલે કે ઓર લોજિકના કેસમાં સિમ્પલી એવું યાદ રાખવાનું કે બધી જ કન્ડિશન જો ફોલ્સ થાય, ઓર લોજિકના કેસમાં બધી જ કન્ડિશન ફોલ્સ થાય તો જ ફોલ્સ આવે, અધરવાઇઝ ટ્રુ જ મળે. જોયું અહીંયા, બરાબર? અધરવાઇઝ ટ્રુ મળે. અને એન્ડ લોજિકની અંદર, બરાબર, બધી કન્ડિશન ટ્રુ હોય, અહીંયા બધી કન્ડિશન ટ્રુ હોય તો જ ટ્રુ આવે, અધરવાઇઝ ફોલ્સ જ મળે અહીંયા. તો આ હતા એન્ડ અને ઓર લોજિક. હા, કન્ડિશનલ ઓપરેટર જોઈએ. હવે આપણે જોઈએ ટર્નરી ઓપરેટર, બરાબર. તો ટર્નરી ઓપરેટરની અંદર ક્વેશ્ચન માર્ક અને કોલન આ બે વસ્તુ છે, પણ યુઝ કેવી રીતે કરવાનું એ કહું. ઓકે, અહીંયા આપણે જો આ બે પ્રોગ્રામ લખ્યા ને, અહીંયા આ લાઈનો લખી છે, આ લાઈનો લખી છે, બરાબર. તો આમાં કેવું છે કે ઇફ અને એલ્સ કન્ડિશન છે, વચ્ચે એ બીજું કઈ લોજિક નથી. ખાલી ઇફ ટ્રુ હોય તો આ લાઈન પ્રિન્ટ થાય છે અને ફોલ્સ હોય તો આ લાઈન પ્રિન્ટ થાય છે. અહીંયા બી સેમ એવું જ લોજિક છે કે અહીંયા ટ્રુ મળે તો આ લાઈન પ્રિન્ટ થાય ને ફોલ્સ મળે તો આ લાઈન પ્રિન્ટ થાય, બરાબર. એ જ રીતે અહીંથી માનો કે હું કોઈ પ્રોગ્રામ લખું, અહીંયા ઇન્ટીજર નંબર ઇઝ ઇક્વલ ટુ 10, બીજું કોઈ એક ઇન્ટીજર લઉં, બરાબર. એમાં લખું નંબર 2 ઇઝ ઇક્વલ ટુ 2, ઇન્ટીજર રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, નંબર ડિવાઈડ બાય નંબર 2, બરાબર. અહીંયા લખ્યું. હવે અહીંયા કન્ડિશન્સ લખું, અહીંયા એક રિઝલ્ટ, તો console ડોટ રાઇટ લાઈન અહીંયા લખીએ આપણે console ડોટ રાઇટ લાઈન, કંટ્રોલ એસ કરીએ, બરાબર. અને રન કરીને પહેલા જોઈએ કે આપણે શું પ્રિન્ટ થાય છે. રિઝલ્ટ ઇઝ ગ્રેટર ધેન 0 આવ્યું, અહીંયા પ્રિન્ટ થયું, બરાબર. કેમ? કેમ કે આપણને ખબર છે કે નંબર 1 છે, બરાબર. 10 ડિવાઈડ બાય 2 કરીએ અહીંથી તો રિઝલ્ટની અંદર કેટલા આવે?
5 આવે તો 5 ગ્રેટર ધેન 0 છે એટલે અહીંયા આ લાઈન પ્રિન્ટ થઈ. બરાબર. હવે આપણે વાત કરીએ છીએ ટર્નરી ઓપરેટરની અંદર. તો ટર્નરી ઓપરેટર થી શું થાય કે આવી જે ઇફ એલ્સ કન્ડિશન છે ને, આનો મોટો કોડ હોય ને એને આપણે ટૂંકમાં લખી શકીએ. કેમ? તો કે ભાઈ અહીંયા છે આ લાઈન છે એને હું અત્યારે શું કરું, કમેન્ટ આઉટ કરી દઉં. શોર્ટકટ છે કમેન્ટ. આપણે કોઈ કોડને કમેન્ટ કરવું હોય ને, કંટ્રોલ કે સી પ્રેસ કરવા એટલે લાઈનો શું થઈ જાય, કમેન્ટ થઈ જાય. અહીંયા આ આપણે કોડ કંટ્રોલ કે સી અને અનકમેન્ટ કરવું હોય ને કંટ્રોલ કે યુ કરવાનું. જો કંટ્રોલ રાખું છું, કંટ્રોલ ને પ્રેસ કરી રાખવાનું, કે પ્રેસ કરવાનો, કે ઉપરથી હાથ લેવાનો, પછી સી પ્રેસ કરવાનો. બરાબર. પછી કંટ્રોલ ઉપરથી હાથ લેવાનો. આવી રીતે. બરાબર. આ સ્ટેપ્સ છે આવી રીતે. એટલે કંટ્રોલ કે સી કહેવાય એને. અનકમેન્ટ કરવો હોય આ જ કોડને તો કંટ્રોલ પ્રેસ કરવાની, કે પ્રેસ કરવાનો, કે ઉપરથી હાથ લેવાનો, પછી યુ પ્રેસ કરવાનો, યુ ઉપરથી હાથ લેવાનો અને પછી કંટ્રોલ પરથી હાથ લેવાનો. બરાબર. આવી રીતે કરશો ને એક બે વખત પ્રેક્ટિસ કરવાની. આની કમેન્ટ અનકમેન્ટ કોડ છે ને શોર્ટકટની મદદથી કરવાનું આવી રીતે. બરાબર. એટલે અહીંયા હું કંટ્રોલ કે સી કરી અને કમેન્ટ આઉટ કરી દઉં અહીંયા. હવે હું શું કરું અહીંયા તો કે આ જે રિઝલ્ટ આવતું હતું ને સેમ આ જ કામ છે ને હું ટર્નરી ઓપરેટરની મદદથી કરું. કેવી રીતે? તો કે console ડોટ રાઇટ લાઈન અહીંયા લઈ લઉં અને એમાં હું શું કરાવડું, મેસેજ પ્રિન્ટ કરાવડાવી દઉં. આ કન્ડિશન ટ્રુ થશે તો આનો મતલબ એવો છે ટ્રુ પાર્ટ ક્વેશ્ચન માર્ક પછી જે આવે ને એ ટ્રુ પાર્ટ અને આ કોલન પછી જે આવે ને એ ફોલ્સ પાર્ટ. સિમ્પલ ઇફ. હા, ઇફ અહીંયા એટલે કે આ છે ને સિંગલ લાઈનમાં આખું આ કોડ લખાય છે. આ જે 4-5 લાઈન થાય છે એ ના થાય એવી રીતે. ખાલી ઇફ ને એલ્સ વાળી કન્ડિશન હોય ને તો અહીંથી આ ટ્રુ પાર્ટ છે ને એટલે ક્વેશ્ચન માર્ક પછી જે આવે એ ટ્રુ પાર્ટ અને કોલન પછી જે આવે ને એ ફોલ્સ પાર્ટ આવે અહીંયા. એટલે હવે આમાંથી બેમાંથી કોઈ એક સ્ટ્રિંગ આ મેસેજમાં સ્ટોર થશે અને એ અહીંયા પ્રિન્ટ થશે અહીંથી. સેવ કરીએ આપણે અને કંટ્રોલ F5 કરી અને રન કરી જોઈએ. અહીંયા જો સેમ રિઝલ્ટ આવ્યું ને અહીંયા. તો આ જે મેથોડોલોજી છે ને ક્વેશ્ચન માર્ક વાળી એને કહેવાય ટર્નરી ઓપરેટર. હવે બીજું એવું છે, એક છેલ્લો ઓપરેટર છે આપણો નલ ઓપરેટર છે. બરાબર. નલ વિશે તો ઘણું બધું છે. બરાબર. પણ આપણે આમાં જોઈ લઈએ કે હા બરાબર. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ અહીંયા કે સ્ટ્રિંગ. બરાબર. શું એક્ઝામ્પલ લઉં? ઓકે, યુઝર નેમ ઇઝ ઇક્વલ ટુ નલ. નલ નો મતલબ શું થાય કે કોઈ પણ વસ્તુ નથી, એમ કંઈ પણ ના હોય ને એમ ખાલી. હા, ખાલી બી એકદમ નલ એટલે કઈ છે જ નહીં એમ. બરોબર. તો યુઝર નેમમાં કોઈ વસ્તુ આવી નથી, નલ એમ્પ્ટી આવ્યું છે અહીંયા ખાલી. હવે અહીંયા મારી પાસે એક બીજી સ્ટ્રિંગ છે અહીંયા કે સ્ટ્રિંગ. બરાબર. એવી રીતે લખું કે ડિસ્પ્લે નેમ. મારે આ યુઝરનું નામ ડિસ્પ્લે કરાવવાનું છે. ડિસ્પ્લે નેમ ઇઝ ઇક્વલ ટુ યુઝર નેમ. બરાબર. આવું પ્રિન્ટ કરાવડાવીશું અહીંથી અને console ડોટ રાઇટ લાઈન કરાવડાવું. અહીંયા લખું વેલકમ અને પછી આપણે અહીંયા ઇન્ટરપોલેશન કરીએ. આપણે આ શીખી ગયા તો અહીંયા ડોલર સિમ્બલ આપીએ અહીંયા ને અહીંયા આપણે ઇન્ટરપોલેશન કરીએ અહીંયા. ને અહીંયા હું લખીશ, શું લખીશ? યુઝર નેમ. કંટ્રોલ S સેવ કરું હું અને પહેલા આપણે રન કરીને જોઈ લઈએ કે શું રિઝલ્ટ આવે છે. બરાબર. અહીંયા જો વેલકમ પછી કઈ છપાયું નથી. બરાબર. કેમ કે યુઝરનું નેમ શું હતું? નલ હતું એટલે. ઘણી વખત રિયલ વર્લ્ડમાં એવા કેસીસ આવે કે ભાઈ નલ હોય તો એની જગ્યાએ બીજું કઈ બતાવું. બરાબર. દાખલા તરીકે યુઝર નેમ ની અંદર કોઈ બી વસ્તુ નથી આપી તો એને ગેસ્ટ તરીકે બતાવો. તો અહીંયા મારે શું કરવું પડે? કન્ડિશન લખવી પડે અહીંયા કે ઇફ યુઝર નેમ. બરાબર. અહીંયા અને અહીંયા ઇફ યુઝર નેમ બરાબર ડબલ ઇક્વલ ટુ નલ હોય. બરાબર. તો મારે શું કરવાનું કે ડિસ્પ્લે નેમ ઇઝ ઇક્વલ ટુ ગેસ્ટ. આવું કરવું પડે. બરાબર. અને હવે હું રન કરું ને અહીંયા. બરાબર. તો અહીંયા શું થશે? પ્રિન્ટ થશે ડિસ્પ્લે નેમ ઇઝ ઇક્વલ ટુ
અહીંયા ઓ પ્રિન્ટ ના થયું કેમ જોવું પડશે અહીંયા બરાબર અચ્છા યુઝર નેમ ઇઝ ઇક્વલ ટુ અચ્છા ડિસ્પ્લે નેમ અહીંયા મેં ભૂલ કરી છે ડિસ્પ્લે નેમ આપવાનું હતું અહીંયા બરાબર અહીંયા કેમ કે આ વેરિયેબલ પ્રિન્ટ થતું હતું ને અહીંયા તો નલ હતું અહીંયા બરાબર એટલે આપણે ભૂલને સુધારીએ કંટ્રોલ એસ કરીએ કંટ્રોલ F5 કરીએ અહીંયા ગેસ્ટ પ્રિન્ટ થયું હવે અહીંયા પણ એક વાત એવી છે કે આટલી આ ઇફ એલ્સ કન્ડિશન નથી લખવી ને તો એના માટે શોર્ટ હેન્ડ જે છે ને એ આપણું છે નલ કોલેસિંગ ઓપરેટર તો હું આને કમેન્ટ આઉટ કરી દઉં અહીંયા સેમ આ જ વસ્તુને બરાબર કંટ્રોલ K C કરી દઉં કમેન્ટ આઉટ કરી દીધું અહીંયા અને આ ડિસ્પ્લે નેમ છે ને ત્યાં ખાલી આટલું લખી દઉં કે ભાઈ આ હોય ને તો ગેસ્ટ GUEST ઓકે બરાબર તો અહીંયા કેટલા લાઈનનો કોડ હતો આ 3 લાઈનનો કોડ હતો ને એ હવે કેટલી લાઈનમાં આવી ગયો સિંગલ આ લાઈન તો ઓલરેડી લખેલી જ હતી તો આનો મતલબ શું થાય છે કે જો યુઝર નેમ નલ હોય ને તો અહીંયા જાવ નહીં તો યુઝર નેમમાં જે છે ને એ અહીંયા પ્રિન્ટ કરાવી દઉં અહીંયા કંટ્રોલ એસ કરીએ સેવ કરીએ અને અહીંયા આપણે કંટ્રોલ F5 કરીએ સેમ રિઝલ્ટ આવ્યું અહીંથી ઓકે બરાબર ઓકે બરાબર તો આપણે અહીંયા નલ કોલેસિંગ ઓપરેટર કેવી રીતે વર્ક કરે છે અને કઈ રીતે યુઝ કરી શકાય ને એ લગભગ આપણે અહીંયા બધા ઓપરેટર અહીંયા જોઈએ છે આ બેને આપણે પેન્ડિંગ રાખ્યા છે ઓકે તો આજના સેશન્સને છે ને અહીંયા રાખીએ ઓવરઓલ અને આજે આપણે શું શું કર્યું છે ને એને ખાલી આપણે રિકેપ કરી લઈએ અહીંયા બરાબર આમાંથી જ ઓકે તો આજના સેશનમાં આપણે શું શું શીખ્યા તો કે આજના સેશનની અંદર આપણે એસ્કેપ સિક્વન્સ સ્ટ્રિંગની અંદર ટેબ કેરેક્ટર કેવી રીતે પ્રિન્ટ કરી શકાય બીજા નંબરમાં કે મલ્ટિપલ લાઇનની અંદર પ્રિન્ટ કરવું હોય તો કેવી રીતે કરી શકાય એસ્કેપ સિક્વન્સની મદદથી મલ્ટિપલ લાઇનમાં કેવી રીતે પ્રિન્ટ કરવું હોય તો કરી શકાય /n આપણે જોયું બરાબર ડબલ કોટ કે સિંગલ કોટ કેરેક્ટર પ્રિન્ટ કરવા હોય તો કેવી રીતે કરી શકાય એ જોયું વર્બેટમ લિટરલ સ્ટ્રિંગની મદદથી આપણે એ જોયું કે @કેરેક્ટર મૂકી અને મલ્ટિપલ લાઇનની અંદર આપણે પ્રિન્ટ આઉટ લેવું હોય તો લઈ શકાય પ્લસ કોઈ પાથ ખાસ કરીને આ જે છે ને એ પાથ માટે વપરાય છે પાથ જે છે બરાબર ફાઇલના પાથ હોય ને એને સ્ટોર કરવા હોય ને તો ત્યારે વર્બેટમ કેરેક્ટરનો આપણે યુઝ કરીએ એ જોયું ઇન્ટરપોલેટેડ સ્ટ્રિંગ જોઈએ કે ડોલર સિમ્બલ યુઝ કરીને વચ્ચે કોઈ પ્લગ કરવું હોય તો કેવી રીતે કરી શકાય ટુ અપર ટુ લોઅર બે ફંક્શન જોયા અને લેન્થ પ્રોપર્ટી જોઈ આ ઉપરાંત આપણે આજે શું શીખ્યા તો કે ઓપરેટર્સની અંદર અસાઇનમેન્ટ ઓપરેટર તો આપણે ઓલરેડી વર્ક કરતા જ હતા એની અલાવા આપણે કયા ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇક્વલ ટુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ આમાં નથી લખ્યા પણ આપણે એક્ઝામ્પલમાં જોયું બરાબર માઇનસ ઇઝ ઇક્વલ ટુ અને સેમ વે પ્લસ ઇઝ ઇક્વલ ટુ આપણે વોલેટ વાળું જે એક્ઝામ્પલ જોયું ને એની અંદર અહીંયા છે જ આપણે ખાલી રિકેપ કરી લઈએ એટલે શું કે આની છે ને આની ઉપર તમારે થોડું થિંકિંગ કરવાનું ને બીજા કોઈ જે અમે એક્ઝામ્પલ આપ્યા ને એવા કોઈ એક્ઝામ્પલ લેવાના અને પ્રેક્ટિસ કરવાની રાઈટ છે હા કન્ડિશનલ ઓપરેટર જોયા કમ્પેરિઝન બધી વસ્તુ ઇઝી જ છે એટલું બધું નથી ખાલી પ્રોગ્રામિંગ મોટું છે બાકી અઘરું નથી એટલું